આપણે બધા જીવનમાં બસ શાંતિ અને આનંદ જ તો ઈચ્છીએ છીએ, ખરું ને? પણ ઘણીવાર એવું થાય છે કે આપણે એક નાનકડો પણ સૌથી અગત્યનો નિર્ણય એને ટાળતા રહીએ છીએ. કયો નિર્ણય? ખુશ રહેવાનો નિર્ણય. તો ચાલો આજે પંડિત શ્રીરામ શર્મા આચાર્યજીના વિચારોના આધારે આ જ ગહન વિષયને સમજીએ. જ્યારે પણ આમ નિરાશા ઘેરી વળે ને ત્યારે મોઢામાંથી શું નીકળે? અરે ભાઈ, શું કરીએ, મજબૂર છે. આપણે બધા જ આવું કહીએ છીએ. પણ એક મિનિટ, ચાલો આપણે સાથે મળીને વિચારીએ, શું મનુષ્ય ખરેખર એટલો બધો લાચાર છે જેટલો એ પોતાને માને છે? શું સાચી જ? આ વાતને સમજવા માટે ચાલો ને ઇતિહાસના પાના ફેરવીએ અને એક મહાન નાયકને યાદ કરીએ, ભગતસિંહ. જરા વિચાર કરો, જ્યારે એ જેલમાં હતા એમની પાસે પણ નિરાશ થવાનો, હાર માની લેવાનો વિકલ્પ તો હતો જ. પણ ના, એમણે કંઈક સાવ અલગ જ નિર્ણય લીધો. એમનો નિર્ણય શું હતો? એકદમ અંતિમ અને અડગ, કે દેશ માટે પોતાના પ્રાણ પણ આપી દેવા. અહીં જ ગુરુદેવ પંડિત શ્રીરામ શર્મા આચાર્યજી આપણને સમજાવે છે કે દુનિયાના દરેક મહાન કાર્યના મૂળમાં શું હોય છે ખબર છે? ઈચ્છાશક્તિ. ભગતસિંહનો એ નિર્ણય એમની એ જ પ્રચંડ ઈચ્છાશક્તિનું જીવંત ઉદાહરણ હતું. તો અહીંથી જ આપણી વાતનો મુખ્ય મુદ્દો શરૂ થાય છે. જરા વિચારો, જો કોઈ વ્યક્તિ પોતાની ઈચ્છાશક્તિના જોરે મૃત્યુ જેવી અંતિમ વસ્તુને પસંદ કરી શકે, તો પછી આપણે આપણા જીવનમાં આનંદને કેમ પસંદ નથી કરી શકતા? આની પાછળનું વિજ્ઞાન શું છે? ગુરુદેવ બહુ સરસ રીતે સમજાવે છે. એ કહે છે કે આપણું મન છે ને, એને દુઃખ નથી જોઈતું, પણ એ જડત્વ એટલે કે ઇનર્શિયાના નિયમ પર ચાલે છે. એનો સ્વભાવ કેવો છે ખબર છે? જાણે રસ્તા પર એક ખાડો પડી ગયો હોય અને ગાડીનું પૈડું વારંવાર એમાં જ જાય. ભલે એ રસ્તો ખરાબ હોય, પણ મન એ જ જૂની જાણીતી આદતોને વળગી રહે છે. અને આ જૂની આદતો કઈ છે? એ જ બીજા સાથે સરખામણી કરવાની, નાની નાની વાતમાં ફરિયાદ કરવાની, ભવિષ્યની ખોટી ચિંતા કરવાની અને ભૂતકાળને પકડીને બેસી રહેવાની. આપણું મન જાણે એક ઓટોપાયલટ મોડ પર ચાલ્યા કરે છે અને આપણે આનંદના રસ્તા પરથી ક્યાંય ના ક્યાંય ભટકી જઈએ છીએ. તો પછી સવાલ એ થાય છે કે શું આપણે આપણા મનને આમ જ સેવક બનીને ભટકવા દઈશું કે પછી એના સ્વામી બનીશું? કારણ કે હવે કમાન પોતાના હાથમાં લેવાનો સમય પાકી ગયો છે. જુઓ, આ તફાવત કેટલો સ્પષ્ટ છે. એક બાજુ છે સેવક મન. એ શું કરે? એ તો જડતા પર ચાલે, જૂની આદતોને જ વળગી રહે અને બસ આમ તેમ ભટક્યા કરે. પણ બીજી બાજુ જુઓ, સ્વામી બુદ્ધિ. એ સ્પષ્ટ આદેશ આપે છે, જીવનનું એક સર્વોચ્ચ મૂલ્ય નક્કી કરે છે અને મનને એક ચોક્કસ દિશા આપે છે. જેમ ભગતસિંહની બુદ્ધિએ આઝાદીને સર્વોચ્ચ મૂલ્ય બનાવ્યો અને મનને એ રસ્તે દોડાવ્યો, બસ એ જ રીતે આપણે પણ આપણી બુદ્ધિથી, આપણા વિવેકથી આનંદને આપણા જીવનનું સર્વોચ્ચ મૂલ્ય બનાવવાનું છે. અને મનને એકદમ સ્પષ્ટ આદેશ આપવાનો છે કે હવેથી તારી પહેલી અને છેલ્લી પ્રાથમિકતા ફક્ત ને ફક્ત આનંદ છે. પણ જેવો આપણે આનંદનો નિર્ણય કરીએ ને, એટલે તરત જ પેલું મનનું જૂનું જડત્વ એક બહાનું લઈને હાજર થઈ જાય. કયું બહાનું? અરે, સમય જ ક્યાં છે? આ બહાનાને તોડવા માટે ગુરુદેવ એક અદ્ભુત શબ્દ આપે છે, બુદ્ધિમાન સ્વાર્થ. પણ શું આ વાત સાચી છે? શું ખરેખર એવું છે? દિવસના 24 કલાક એમાંથી પોતાના આત્મિક આનંદ માટે થોડું ધ્યાન કરવા, યોગ કરવા કે 2 ઘડી શાંતિથી બેસવા માટે શું 15-20 મિનિટ પણ ન કાઢી શકાય? આ એકદમ ધારદાર વાત છે. આપણે જોઈએ છે કે લોકો સ્વાર્થ માટે એટલે કે ધન સંપત્તિ પાછળ દોડવા માટે આખું જીવન લગાવી દે છે. તો પછી પોતાના સાચા સ્વઅર્થ માટે એટલે કે પોતાની અંદરની ખુશી માટે થોડા સ્વાર્થી કેમ ન બની શકાય? અને ગુરુદેવનું સાહિત્ય આપણને આ જ શીખવે છે કે આ બુદ્ધિમાન સ્વાર્થ છે ને, એ જ આત્મઉન્નતિનું પહેલું પગથિયું છે. પોતાના આનંદ માટે, પોતાની શાંતિ માટે થોડો સમય કાઢવો એ કોઈ પાપ નથી, પણ એ તો આપણી પોતાની જાત પ્રત્યેની સૌથી મોટી જવાબદારી છે. તો બસ, હવે બહાના બનાવવાનો સમય પૂરો. ભૂતકાળને ભૂલીને, ભવિષ્યની ચિંતા છોડીને નિર્ણય લેવાનો સમય વર્તમાન છે. અને એ સમય છે હમણાં, અત્યારે જ. તો ચાલો સાથે મળીને 1 મિનિટનો આ સંકલ્પ લઈએ. આ કોઈ લાંબી કે અઘરી પ્રક્રિયા નથી, બસ એકદમ સરળ. પોતાની મુઠ્ઠી વાળો, એક ઊંડો શ્વાસ લો અને પોતાના મનને એક સ્પષ્ટ આદેશ આપો.
અને આદેશ શું છે? આ શબ્દોને પૂરા અસ્તિત્વથી અનુભવો. હું મારી જાતને આજે અને અત્યારે જ આનંદ અને શાંતિમાં રહેવાનો આદેશ આપું છું. હું મારી સંપૂર્ણ ઈચ્છાશક્તિનો ઉપયોગ કરું છું. બસ આ આદેશ જ મન માટે સર્વોપરી છે. અને આ એક વાત હંમેશા યાદ રાખવા જેવી છે. ખુશી એ કોઈ અધિકાર નથી કે જે કોઈ બીજું આપણને આપશે, અને એ નસીબનો ખેલ પણ નથી. ખુશી એ તો આપણી પોતાની આત્મા દ્વારા, આપણી ચેતના દ્વારા લેવાયેલો એક શક્તિશાળી નિર્ણય છે. તો હવે રાહ શેની જોવાની? આ નિર્ણય લઈ જ લો. કારણ કે આ એક નિર્ણયથી જ સાચી વિચાર ક્રાંતિની મશાલ પ્રગટે છે.